વાવ તાલુકાની ચુવા ગ્રામ પંચાયતનો રોમાંચક ચૂંટણી જંગ। ગુજરાત સરકાર જે દાવો કરી રહી છે કે બસોની વાત છે, અમારા ગામમાં કોઈ બસો આવતી નથી। વિદ્યાર્થીઓ 3 કિલોમીટર ચાલીને જાય છે। સરકારને આટલી નમ્ર વિનંતી છે કે ચુવા ગામની અંદર રસ્તાઓની સારી સુવિધા કરે। 2600 મતદારો ધરાવતી ચુવા ગ્રામ પંચાયતમાં 900 દલિત મતોનું પ્રભુત્વ છે, જેમાં એક દલિત, 2 પટેલ અને 1 ઠાકોર ઉમેદવારે સરપંચ પદની દાવેદારી નોંધાવી છે। ત્યારે મતદારોનો મિજાજ જાણવા વરસાદી માહોલમાં રખેવાળની ટીમ ચુવાના મતદારો વચ્ચે પહોંચી મતદારોનો મિજાજ જાણ્યો હતો, જેમાં મતદારોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું એસટી નિગમ એવો દાવો કરે છે કે રાજ્યનું એક એવું ગામ નથી કે એસટી સુવિધાથી વંચિત હોય, પરંતુ ચુવા ગામ આઝાદી વખતથી એસટી સુવિધાથી વંચિત છે। ચુવા ગામમાં પ્રથમ તો સમસ્યા છે, સરકાર ગુજરાત સરકાર જે દાવો કરી રહી છે કે બસોની વાત છે, અમારા ગામમાં કોઈ બસો આવતી નથી। વિદ્યાર્થીઓ 3 કિલોમીટર ચાલીને જાય છે। વાવ બાજુ ભણવા જઈએ પણ વિદ્યાર્થીઓને આ તકલીફ છે અને થરાદ બાજુ આ તકલીફ। પ્રથમ અમારી માંગ એ છે કે અમારા ગામમાં બસની સુવિધા અમને મળી રહે। કેટલા સમયથી એસટી આવતી નથી અહીંયા? ગુજરાત સરકાર જ્યારનું બસો ચાલુ કરે બસ ચુવા ગામમાં આવતી નથી। ઉચપા ગામ પણ એવું છે, 2 ગામની અંદર જે બસ નથી આવતી ક્યારે। એવું અમને જાણવા મળ્યું છે કે આઝાદી વખતે ગામમાં બસ આવતી નથી। હા, સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે। અમે ભણતા ત્યારે પણ ના આવતી, અત્યારે પણ નથી આવતી, ક્યારે બસ આવતી જ નથી। તમારી એસટી બસની માંગ છે? હા, એસટી બસની સુવિધા અમારી પૂરી કરે એ જ અમારી માંગ છે। વધુમાં ચોમાસાની સિઝનમાં ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ ગામ લોકોને ચાલવામાં હેરાનગતિ ભોગવવી પડે છે। વધુ પડતા પાણીના ભરાવને લઈને ગામમાં ગંદકી અને કીચડનું પ્રમાણ વધી જવાથી રોગચાળાનું પ્રમાણ વધી જાય છે, જેથી ચુવા ગામના તમામ મતદારોએ એક અવાજ સાથે જણાવ્યું હતું કે ગામમાં રોડ, રસ્તા, પાણી, એસટી, આરોગ્ય, શિક્ષણ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી ગામને હરિયાળું, સ્વચ્છ, સુંદર બનાવી વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરે તેવો ચહેરો સરપંચ પદ માટે ચૂંટી લાવવો છે। ગામમાં શિક્ષણ, પછી બસોની સુવિધા અને આરોગ્ય અને બધી રીતે શિક્ષણની રીતે અમારું ગામ અલગ અને અનેરું બને એવી અમારી માંગ છે। અને અમને એવો યુવા સરપંચ મળે કે જે ગામનો વિકાસ એવો કરે કે ગામ, તાલુકો, જિલ્લો કે રાજ્ય સ્તરે અમારું નામ પ્રથમ નંબર ઉપર આવે, કે ચુવા ગામનો વિકાસ થયો, એ જ અમારી યોગ્યતા છે। હાલમાં ઉમેદવારની જીત માટે રબારી અને ઇત્તર સમાજના મતો હુકમનું પાનું સાબિત થઈ આવ્યા છે। જે ઉમેદવાર તરફી રબારી સમાજના 400 અને ઇત્તર સમાજના 400 મતો વધુ રહેશે તે ઉમેદવાર વિજયની વરમાળા પહેરશે। મતદારોનો મિજાજ જાણતા ચુવા ગામના યુવાન ઉત્સાહી, હોશિયાર, કાર્યકુશળ, ગામનો વિકાસ અને વહીવટ ચલાવી શકે તેવા ચહેરાને સુકાન સોંપે તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું છે। ચૂંટણીની અંતિમ ઘડીએ ચારે ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે। અમારા ગામમાં સમસ્યા એવી છે કે ચોમાસું આવે કે નહીં એટલે રસ્તાઓ બધા પાણીના ખાડા બધા ભરેલા પડ્યા છે, બરોબર। બેન દીકરી અમારા ચુવા ગામની અંદર કોઈ ડેરીએ દૂધ ભરાવા આવવું, વિદ્યાર્થીઓ ભણવા શાળામાં આવવું હેરાન થાય છે, બરોબર। સરકારને આટલી નમ્ર વિનંતી છે કે ચુવા ગામની અંદર રસ્તાઓની સારી સુવિધા કરે, એવું અમારી માગણી છે ચુવા ગામની। કેટલા સમયથી આવો પ્રશ્ન છે તમારા ગામમાં? ઘણા વર્ષોથી છે સાહેબ, બરોબર। ચોમાસામાં અમારે કોઈ બેન દીકરી કે નાના છોકરાઓ શાળાએ, સ્કૂલે જઈ શકતા નથી। એવો વરસાદની ચોમાસું ચાલુ થાય એટલે આખા પાણી ગામ ચુવાની અંદર પડ્યું રહે છે, પાણી ભરાઈ જાય છે, બરોબર। રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત ખરી? હા, એવું ફાઇનલ છે। ચોમાસામાં કોઈ રોગચાળાના બનાવો પ્રકાશમાં આવે છે? થાય મોજગીનું પ્રમાણ વધી જાય? હા, થાય છે, તો બરોબર। રસ્તાઓ વિશેષ બનાવે એવી તમારી માંગ છે? અમારી આટલી ચુવા ગામની માંગ છે કે રસ્તાઓ સારા સરકાર કરી આલે એવું અમારા ચુવા ગામમાં કેવો સરપંચનો ઉમેદવાર ચૂંટી લાવશો તમે? શિક્ષિત સરપંચની આવશ્યકતા છે અમારા ગામની અંદર। તમારા ગામમાં શું શું સુવિધાઓની જરૂર છે? રસ્તા, રોડ અને શિક્ષણ અને આરોગ્ય એની બહુ જરૂરત છે અમારા ગામની અંદર। અચ્છા, યુવાન સરપંચને શિક્ષિત ઉમેદવારના હાથમાં સુકાન આપશો તમે? તમારા ગામમાં કે એવા શિક્ષિત સરપંચની જરૂર છે? હા, શિક્ષિત સરપંચની જરૂર છે અમારે। તમારી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપે એવા સરપંચની માંગ છે? એવી માંગ છે અમારી। શું શું સમસ્યાઓ છે તમારા ગામમાં હાલની અંદર કોઈ રોડ, કોઈ રસ્તા, કોઈ અંદર પાણી ભરાઈ રહે છે, શિક્ષકની બહુ છે અને આરોગ્યની પણ બહુ જરૂરત છે અમારા ગામની અંદર। ચોમાસામાં પાણી બધું બહુ ભરાઈ રહેશે, ગટર લાઈન પણ નથી ગામની અંદર, એટલે મુખ્યત્વે તમારા ગામને હરિયાળું, સ્વચ્છ ને સુંદર રાખવા માટે એવો સરપંચ જોઈએ છે અમારે। એવી સરપંચ જરૂર છે।